તો કે તારની જેમ તાર પાતળો અને લાંબો એમ એનો અવરોધ વધારે હોય, અને અવરોધ વધારે હોય એટલે પ્રવાહ પસાર કરો એટલે અવરોધ ગરમ થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા રૂપે ઉર્જા વ્યય પામે ને ઇનપુટ કરતા આઉટપુટ પાવર ઓછો મળે. હવે આનું નિરાકરણ કરવું કેમ? યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. પ્રશ્ન વાંચી લ્યો. આમ તો મેં તમને થોડોક સમજાવી દીધો છે અગાઉ. ટ્રાન્સફોર્મર બુકમાં તમને જે સમજાવેલું છે એ ડિટેલમાં સમજાવેલું નથી, અને આપણે બોર્ડની એક્ઝામમાં તો બુકમાં છે એટલું જ લખવાનું છે, વધારે લખવાનું નથી. પણ તમને થોડુંક વધારે સમજાવું છું એટલે થોડુંક ધ્યાનથી સાંભળજો. પ્રશ્નમાં પણ મેં એકાદી લીટી વધારે હું લખીશ ખરો અને સમજાવીશ પણ ખરો. હવે ટ્રાન્સફોર્મર પહેલા તો શું છે? તો કે ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજનો વધારો કે વોલ્ટેજનો ઘટાડો કરવા માટેનું ઉપકરણ છે, એક રચના છે. હવે વોલ્ટેજનો વધારો કે ઘટાડો કેવી રીતે થાય એ પછી સમજીએ, પણ શા માટે આપણે કરવો પડે એને બરાબર સમજી લઈએ. કે દૂર દૂરથી ધારો કે ધુવારણના સેન્ટર ઉપરથી આપણને વીજળી પ્રાપ્ત થાય છે, તો આ વીજળી રસ્તામાં હજારો કિલોમીટર ના વાયર મારફતે આપણા ઘર સુધી પહોંચે. તો તમને બધાને ખબર છે કે વાયર હોય એનો અવરોધ હોય, અને જો અવરોધ હોય તો અવરોધને કારણે આપણો ઓહમનો નિયમ R બરાબર V અપોન I છે, અને આપણા ઘરમાં આવતો પાવર છે એ V ઇન્ટુ I છે. તો વીજળીને કારણે શું થાય, એટલે અવરોધને કારણે શું બનશે? તો કે પ્રવાહ ઘટતો જાય. હવે પ્રવાહ ઘટતો જાય એટલે આપણા ઘર સુધી જ્યારે પહોંચે ત્યારે એ પાવર એટલો બધો ઘટી ગયો હોય કે કદાચ નાઇટ લેમ્પ જ થાય આપણા ઘરમાં, એનાથી વધારે આગળ કોઈ ઉપકરણ ચાલુ ન કરી શકીએ. તો આ પરિસ્થિતિને નાબૂદ કરવા માટે શું કરવું? એટલે કે આપણા ઘરની અંદર જે પાવરની જરૂર છે એટલા પાવરને પહોંચાડવા માટે કરવું શું? તો કે જો પ્રવાહ ઘટી જતો હોય, અને ઘટી જાય એ ફરજિયાત છે કારણ કે હજારો કિલોમીટરનો વાયર હોય તો પ્રવાહ ઘટવાનો જ છે. આ પ્રવાહ ઘટે તો જો આપણે વોલ્ટેજ વધારી દઈએ તો આપણો પાવર યથાવત રહે. તો વોલ્ટેજ વધારી અને પાવર આપણા ઘર સુધી પહોંચાડવાનું પ્રયોજન કરવામાં આવ્યું. આ પ્રયોજનમાં એમને સફળતા પણ મળી, પણ પાછો પ્રોબ્લેમ એ હતો કે આપણા ઘરના તમામે તમામ ઉપકરણ 230 વોલ્ટ કરતા વધારે વોલ્ટ ઉપર જો ચલાવવાનો તમે પ્રયત્ન કરો તો એ બળી જાય. તો હવે કરવું શું? તો આપણે વોલ્ટેજને ઘટાડવાનો પ્રોગ્રામ કરવો પડે. પાછો પેલા એ પહોંચાડવા માટે વધારવાનો પ્રોગ્રામ કર્યો, અને આપણા ઘરમાં એન્ટર કરવા માટે આપણે ઘટાડાનો પ્રોગ્રામ કરવો પડે. અને એટલે જ તમામ મહોલ્લા, દરેક શેરી, ઘર, ગામ, એની અંદર અમુક ઘર માટે એક ટ્રાન્સફોર્મર હોય, એને સબસ્ટેશન કહેવામાં આવે. બરાબર? કે જે કોઠી જેવું હોય. બરાબર? તમને લાગે કે વોલ્ટેજને ઘટાડવાનું ને વોલ્ટેજને વધારવાનું કામ કરે. જો તમે કોઈ ખેતરની અંદર ગયા હો તો ખેતરની અંદર મોટા મોટા વાયર હોય, અને એમાં નીચેના ભાગમાં લાલ ડબલું હોય અને એમાં લખેલું હોય કે ડેન્જર, અને નીચે વોલ્ટેજ લખેલા હોય કે 11 કેવી આવી રહ્યા છે, એટલે 11,000 વોલ્ટ. હવે 11,000 વોલ્ટ આપણા ઘરમાં તો ના ચાલે, પણ માર્ગમાં 11,000 વોલ્ટ રાખવા પડે, નહીતર પ્રવાહ ઘટી ગયો હોવાને કારણે પાવર ઘટે. એટલે એ વોલ્ટેજને પાછા ઘટાડવા પડે. વધારી શકાય, ઘટાડી પણ શકાય. તો જે ઉપકરણની મદદથી આપણી જરૂરિયાત સમજાઈ ગઈ કે આપણે વોલ્ટેજ વધારવાય પડે અને વોલ્ટેજ ઘટાડવાય પડે, તો જે ઉપકરણની મદદથી વોલ્ટેજ વધારી શકાય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને જેની મદદથી વોલ્ટેજ ઘટાડી શકાય તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય.
આવા બે ટાઈપના ટ્રાન્સફોર્મર આકૃતિમાં બતાવેલા છે. આ આકૃતિમાં એટલે કે ટ્રાન્સફોર્મરમાં બે ગૂંચળા હોય. એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવાય, બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું કહેવાય. વચ્ચેના સ્તંભ ઉપર બંને એકબીજાથી અલગ રહે તેવી રીતે બંને ગૂંચળાને વીંટાળેલા હોય. આ પ્રાથમિક ગૂંચળું છે એને ઇનપુટ કોઇલ પણ કહેવામાં આવે, એટલે કે અહીંથી તમારા વોલ્ટેજ દાખલ થશે અને અહીંથી વોલ્ટેજ બહાર નીકળશે. ધારો કે અહીંથી તમે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો અહીંથી વોલ્ટેજ ધારો કે 11,000 વોલ્ટ દાખલ થતા હોય તો આ ડાઉન ને કારણે અહીંયા તમારા વોલ્ટેજ શું થાય? ઓછા થઈ જાય, 11,000 કરતા ઓછા. બરાબર? જેવું ટ્રાન્સફોર્મર તમારે બનાવવું હોય એવું તમે બનાવી શકો. એની કાર્ય પદ્ધતિમાં આપણે એ વધારે ચર્ચા કરશું કે કેટલા વોલ્ટ અહીંયા હોય ને કેટલા વોલ્ટ અહીંયા હોય, એનો આધાર કેના ઉપર છે એ બાબતની ચર્ચા ત્યારે કરશું. પણ અત્યારે માત્ર સિમ્પલ રચના જ આપણે સમજવાની છે. આ બીજી ટાઈપનું ટ્રાન્સફોર્મર છે કે જેમાં બે અલગ અલગ પોલ ઉપર બે ગૂંચળાઓ વીંટાળેલા છે. એમાંના એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું, એક ગૂંચળાને ગૌણ સેકન્ડરી ગૂંચળું. આ પ્રાઇમરી ગૂંચળું, આ સેકન્ડરી ગૂંચળું. અહીંથી તમે વોલ્ટેજને દાખલ કરો તો આ વોલ્ટેજ ઘટાડી પણ શકાય, વધારી પણ શકાય. જે વોલ્ટેજ વધારવાનું કામ કરે તે સ્ટેપ અપ અને ઘટાડવાનું કામ કરે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય. ઓલરાઈટ, તો આ રચના છે માત્ર, અને તેના પ્રકાર મેં તમને બે કીધા એ પણ હું લખી દઉં છું. બરાબર? પછી આપણે આના લાસ્ટ ક્વેશ્ચનમાં કાર્ય પદ્ધતિ અને તેનો ઉપયોગ, એનું સૂત્ર આ બધું લેશું. પણ તમારી બુકમાં એ ટ્રાન્સફોર્મર ઉપરનો પ્રેક્ટિસ કરવા માટેનો દાખલો નથી, એટલે આપણે એના ઉપરના જે નીટ JEE માં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એ આપણે ટ્રાન્સફોર્મર માટે કરશું કે જેથી કરીને તમને ટ્રાન્સફોર્મરના સૂત્રની પ્રેક્ટિસ થાય. ઓકે, તો ચાલો લખી નાખું છું. યસ બાળકો, કેટલીક વખત જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ વધારવા કે ઘટાડવાની જરૂર પડે, આ માટે ટ્રાન્સફોર્મર નામના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ છે જે ટ્રાન્સફોર્મરથી વોલ્ટેજ વધારી શકાય તેને સ્ટેપ અપ, અને જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ ઘટાડી શકાય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. સિદ્ધાંત: ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર? રચના: ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલ બે ગૂંચળા કોઇલ નું જોડકું હોય છે. તેમને એકબીજા પર એક જ ગર્ભ કોર પર વીંટાળવામાં આવે છે. એ આકૃતિ A માં દર્શાવેલ છે. આ જ ગર્ભ ઉપર અત્યારે વીંટાળેલ છે. અને અથવા બે અલગ અલગ ગર્ભ પર વીંટાળવામાં આવે છે. આકૃતિ B. આ જે આકૃતિ B છે એને કોર ટાઈપ કહેવામાં આવે અને આને શેલ ટાઈપ કહેવામાં આવે. બરાબર? એ બાબત આપણે ઉલ્લેખ કરવાનો નથી, પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે JEE નીટની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય ત્યારે ક્યારેક આ લોકો આવી ટાઈપ લખતા હોય તો આપણા માટે બિલકુલ શબ્દો અજાણ્યા ના હોવા જોઈએ. ઓકે બાળકો, આ બંને ગૂંચળા પૈકી એકને પ્રાથમિક ગૂંચળું, પ્રાઇમરી ગૂંચળું અને બીજાને ગૌણ ગૂંચળું એટલે કે સેકન્ડરી ગૂંચળું કહેવામાં આવે. કેટલીક વખત ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ કોઇલ અને ગૌણ ગૂંચળાને આઉટપુટ કોઇલ કહેવામાં આવે ને એટલા માટે જ અહીંથી તમે જે વોલ્ટેજ ઇન કરો એ ઇનપુટ વોલ્ટેજ અને અહીંથી જે વોલ્ટેજ બહાર નીકળે એને આઉટપુટ વોલ્ટેજ કહેવામાં આવે. હવે નોંધ છે, આ તમારે પ્રશ્નના જવાબમાં લખવાની જરૂર નથી, પણ સમજવાની જરૂર છે. આકૃતિ A માં રહેલા ટ્રાન્સફોર્મરને શેલ ટાઈપ અને ટ્રાન્સફોર્મર અને આકૃતિ B માં રહેલા ટ્રાન્સફોર્મરને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવાય. બંને પ્રકારના ટ્રાન્સફોર્મરની પરિપથ સંજ્ઞા નીચે મુજબ છે કે આવડા આપણે પરિપથો નથી દોરવાના. આપણે ઇલેક્ટ્રોનિક્સના જે ચેપ્ટર ભણશું એની અંદર ટ્રાન્સફોર્મર આવશે તો એ ટ્રાન્સફોર્મર આમ નથી દોરવાના. આ રિયલ એની આકૃતિ છે, પણ આપણે એની પરિપથ સંજ્ઞા દોરવાની છે. વચ્ચે આ ઇન્સ્યુલેશન ધરાવતો પદાર્થ છે. બરાબર? આ બે ગૂંચળા એકબીજાને ટચ ના થવા જોઈએ. જો ટચ થાય તો શોર્ટ સર્કિટ થાય. રાઈટ? તો વચ્ચે આપણે અવાહક પડ રાખી દીધું છે
અને એસી છે વોલ્ટેજ, એટલે અહીંથી એ ટ્રાન્સફર થઈને આ બાજુ જવાના છે. પણ આમાં જોઈ શકો છો કે પ્રાથમિક ગૂંચળામાં આટા ઓછા છે અને સેકન્ડરીમાં વધુ છે. આમાં પ્રાથમિકમાં વધુ છે અને સેકન્ડરીમાં ઓછા છે. તો આ ટાઈપનું ટ્રાન્સફોર્મર છે સ્ટેપ અપ કહેવાય અને આ ટાઈપના સ્ટેપ ડાઉન કહેવાય. એટલે કે અપમાં પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા ગૌણ ગૂંચળા કરતા વધારે ઓછી હોય. આમાં ઓછી હોય, જો એનપી અને એનએસ. એનપી એટલે પ્રાથમિક ગૂંચળામાં આટા, અહીંયા પ્રાથમિક ગૂંચળામાં આટા વધારે હોય, બરાબર. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે અને સેકન્ડરીમાં આટા કેવા હોય? ઓછા. કહેવાનો અર્થ એ કે નાની નાની બાબતોનું ધ્યાન રાખો તો મોટી બાબતો ઓટોમેટિક સમજાય જ જાય, પણ નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે બાળકો. ઓકે, ચાલો લખી લ્યો. યસ બાળકો, આપણું ટ્રાન્સફોર્મરનું કામ ચાલુ છે અને એના લાસ્ટ તબક્કામાં આપણે છીએ. હવે ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ જણાવી. IP upon IS બરાબર VS upon VP બરાબર NS upon NP સૂત્ર મેળવો અને તે પરથી ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર સમજાવી અને તે પરથી ટ્રાન્સફોર્મરના પ્રકાર સમજાવો. પ્રકારની આપણને ખબર જ છે, પણ વધારાના આ જે સૂત્ર છે એને આધારે પાછા આપણે એના પ્રકારને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, તો સૌથી પહેલા આ આકૃતિની જરૂર નથી, પણ તમને સમજાવવા માટે મેં દોરેલી છે. આ તમારું પ્રાથમિક ગૂંચળું છે, આ ગૌણ ગૂંચળું છે, અહીંયા આ પ્રાથમિક છે, આ ગૌણ છે. આમાં જોઈને ખબર પડે છે કે આમાં NS છે ઇઝ ગ્રેટર ધેન NP છે અને અહીંયા NP છે ઇઝ ગ્રેટર ધેન NS છે. ઓકે, આની ચર્ચા આપણે આગળ ઉપર કરવાની છે, પણ એની પહેલા એક બાબત કાર્ય પદ્ધતિમાં બરાબર યાદ રાખો કે તમે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી પ્રવાહ કે એસી વોલ્ટેજના ટ્રાન્સફર માટે કરો છો. મતલબ કે વોલ્ટેજ વધારવા માટે કે ઘટાડવા માટે કરો છો. એટલે જે તમારું પ્રાથમિક ગૂંચળું છે એનો અવરોધ ઘણો બધો નાનો લેવામાં આવે છે અને પ્રાથમિક ગૂંચળાનો અવરોધ ઘણો બધો નાનો લેવામાં આવે. આનો અવરોધ ઘણો બધો મોટો હોય તો એમ બતાવે કે બે સમાન ધાતુના હોય તો જેની લંબાઈ વધારે હોય એનો અવરોધ વધારે હોય, જેની લંબાઈ ઓછી હોય તેનો અવરોધ ઓછો હોય. તો આનો અવરોધ અત્યારે ઓછો છે, આનો અવરોધ વધારે છે, પણ પ્રત્યાવર્તી પ્રવાહને કારણે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એક સરખું જ હોય અને આપેલા સમયમાં તેમાં ફ્લક્સમાં થતો ફેરફાર પણ એક સરખો જ હોય. આ આધારે આપણા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતને આધારે જ્યારે તમે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે પ્રત્યાવર્તી પ્રવાહને કારણે આમાં અને પોતાનામાં બંનેમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. દાખલા તરીકે S એટલે કે ગૌણ ગૂંચળામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF ES બરાબર -NS d∅dt અને EP બરાબર -NP d∅dt. મતલબ કે પ્રાથમિક ગૂંચળામાં પણ પ્રેરિત EMF ઉત્પન્ન થાય કારણ કે પ્રત્યાવર્તી પ્રવાહ વધઘટ થતો હોય. તેને કારણે બંનેમાં ફ્લક્સનો ફેરફાર થાય અને બંનેમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો આને આધારે હવે ધ્યાનથી એ પણ સાંભળો કે તમારે ES બરાબર EP બરાબર VP એટલે કે પ્રેરિત વિદ્યુતચાલક બળ બરાબર તેના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ. આમ આપણે લેવું પડે. જો આમ આપણે ન લઈએ તો ધ્યાનથી સાંભળો, આપણે એવું બોલ્યા હતા કે આમાં આટા ઓછા છે, મતલબ કે આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ સ્ટેપ અપની છે. આ ધ્યાનથી સાંભળજો. તો સ્ટેપ અપમાં આનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો હોય તો આનો પ્રવાહ અનંત બની જાય.
અને અનંત પ્રવાહ બને તો આ બાબત શક્ય નથી. મતલબ કે EP બરાબર VP તમારે લેવું જ પડે. જો ઈ ન લ્યો તો ઓલો અનંત પ્રવાહ છે એ તમારે ગણતરીમાં લેવો પડે, કે જે પોસિબલ નથી. પ્લસ પ્રાથમિક ગૂંચળું છે એ ઓપન સર્કિટ કન્ડિશન છે. ઓપન સર્કિટ છે એટલે કે અહીંથી તમે આઉટપુટ વોલ્ટેજ મેળવવાના છો. એટલે જે ક્રિયા પ્રાથમિક ગૂંચળામાં બને એ જ ક્રિયા ગૌણ ગૂંચળામાં પણ બનશે. એટલે કે ES બરાબર શું લઈ શકો તમે? VS. તો આ જ સૂત્ર તમે VS બરાબર -NS d∅ dt લઈ શકો. અને એવી જ રીતે VP બરાબર -NP d∅ dt. એટલે કે આ વોલ્ટેજ છે એ આટાના સંખ્યાના સમપ્રમાણમાં છે. જેના આટા નાના એના વોલ્ટેજ નાના, જેના આટા મોટા એના વોલ્ટેજ મોટા. ટૂંકમાં તમે આનો જો ગુણોત્તર લઈ લ્યો તો VS VP બરાબર NS NP થાય. થાય કે ના થાય? તો આ એક પરિણામ તો આપણી પાસે નજર સામે છે જ. ઓકે. અને હવે આપણે જે સૂત્રો સાબિત કરીએ એ આદર્શ ટ્રાન્સફોર્મર માટે હોય. વ્યવહારમાં વપરાતા જેટલા પણ ટ્રાન્સફોર્મર છે, હું ધ્યાનથી બોલું છું, સાંભળજો બાળકો. વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર આદર્શ હોતા નથી. તો આદર્શ હોવું અને આદર્શ ન હોવું આ બંનેમાં શું ફરક? તો કે જો ટ્રાન્સફોર્મર 100% આદર્શ હોય તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર થાય. આદર્શ હોય તો. એટલે વ્યવહારમાં વપરાતા કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં આ સિદ્ધાંતનું પાલન થતું નથી. તો ઇનપુટ એટલે પ્રાથમિક. પ્રાથમિકનો મતલબ VPIP બરાબર VSIS થાય. તો VS VP બરાબર IP IS. તો VS VP બરાબર IP IS હોય, VS VP બરાબર NS NP હોય તો આ ત્રણેય એકબીજાની બરાબર છે. મતલબ કે NS NP. અને આ ગુણોત્તરને R કહેવાય અને ઈ ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે. એને કયો ગુણોત્તર કહેવામાં આવે છે ભાઈ? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. હવે ધ્યાનથી સાંભળો કે જો R is greater than 1 એટલે કે NS is greater than NP તો શું થાય? જો NS is greater than NP એટલે કે આ આટા વધારે હોય ને આ આટા ઓછા હોય તો એની સામે કોણ છે? તો કે VS છે. તો VS is greater than VP અને IS is less than IP. પ્રવાહ ઉલટો ચાલશે. એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળામાં મળતા વોલ્ટેજ પ્રાથમિક ગૂંચળામાં મળતા વોલ્ટેજ કરતા વધારે હોય, પણ ગૌણ ગૂંચળાનો પ્રવાહ પ્રાથમિક ગૂંચળા કરતા કેવો હોય? ઓછો હોય. અને તો જ આદર્શ ટ્રાન્સફોર્મર થાય, તો જ ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર થાય, નહીતર ન થાય. સમજી ગયા વાત આખી? તો આ આખા ટ્રાન્સફોર્મર માટેની વાત કરી. સૂત્રો તો છે જ, પણ આપણે સ્ટાર્ટિંગમાં શું કરવું પડે? એનું વર્ણન કરવું પડે. કારણ કે આ આખો ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં પૂછાય તો આ 4 માર્કમાં થાય. પણ જો કટકે કટકા અને એમાંય જોવાનું પ્રશ્ન બહુ મેં મોટો લખ્યો છે, એમાં જેટલું માગે એટલી વસ્તુ આપણે દર્શાવવાની છે. એમાં ઘણી વખત પાવરનું સૂત્ર ના પણ માગેલું હોય તો આપણે પાવરનું સૂત્ર મેળવવાનું નથી. માત્ર અને માત્ર ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લઈ અને તેને આધારે હવે આ જ વસ્તુ તમે R is less than 1 કરશો તો શું થશે? કયો? NS is less than NP. અને જો આમ થાય તો VS is less than VP. અને આમ થાય તો IS is greater than IP. બધું ફરી જાય.
બરાબર. તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું જરાક ધ્યાન વધારે રાખજો. r ની જ કિંમત તમારે લેસ ધેન ગ્રેટર ધેન એટલે કે ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા અને પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યાનો ગુણોત્તર. બરાબર. આ ગુણોત્તર 1 કરતા મોટો તો સમજી જવાનું કે આ સ્ટેપ અપ છે, આ ગુણોત્તર 1 કરતા નાનો તો સમજી જવાનું કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. સમજાઈ ગઈ વાત આખી? તો મેઈન વસ્તુ એ છે કે તમે જે બે ગૂંચળા લીધા એ ગૂંચળામાંથી એક પ્રાથમિક ગૂંચળું છે, બીજું ગૌણ ગૂંચળું છે, બે એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ. બંને વચ્ચે આ અવાહક પડ છે એને ઇન્સ્યુલેશન કહેવામાં આવે. એ ઇન્સ્યુલેશન અહીંયા વચ્ચે લગાડી દીધું હોય એટલે આમાંથી પ્રવાહ અને એ અહીંથી જશે એટલે કે એ એસી પ્રવાહ છે, સિગ્નલના સ્વરૂપમાં જશે, કોન્ટેક્ટમાં નથી. બરાબર. તો એ સિગ્નલના સ્વરૂપમાં જ્યારે અહીંયા જાય આમાંથી આમાં, ત્યારે ધ્યાન રાખો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આનો અવરોધ શક્ય તેટલો નાનો આપણે ધારેલો છે, પણ ક્યારે એવું હોતું નથી. અવગણી શકાય તેટલો નાનો ધારેલો છે, પણ એવું ક્યારે હોતું નથી. એને એટલા માટે જ આપણે એક અલગ પ્રશ્નની અંદર ટ્રાન્સફોર્મરમાં વ્યવહારમાં કેવી રીતે ઉર્જાનો વ્યય થાય છે, કારણ કે જેમ ઇલેક્ટ્રિસિટીમાં એસી વોલ્ટેજમાં વ્યય થાય એમ મુશ્કેલી પડે. કામની વસ્તુ ઘણી વખત આપણે રાખી દેતા હોય, નકામી વસ્તુ આપણે કરતા હોય. બરાબર. જેમ ભણવામાં આ જ વસ્તુ છે એમ વ્યવહારમાં પણ આ જ બાબત છે. તો ચાલો બાળકો, આ તમને સમજાઈ જ ગયું હશે, પણ હું લખી દઉં તમને વ્યવસ્થિત. યસ બાળકો, જ્યારે ટ્રાન્સફોર્મરમાં એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે પરિણામી પ્રવાહ પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે. કારણ કે પ્રવાહ એ પ્રત્યાવર્તી છે એટલે બદલતો જતો, આપણે કંઈ કરવાની જરૂર નથી, એની મેળે જ ફ્લક્સમાં ફેરફાર થશે, જે ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે અને તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે છે. તેના મૂલ્યનો આધાર ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા ઉપર છે. એટલે કે કેટલું ફ્લક્સ ઉત્પન્ન કરશે એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. આટાની સંખ્યા વધુ, ફ્લક્સ વધુ. બરાબર. આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળાનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો છે તથા ગર્ભમાં રહેલું બધું જ ચુંબકીય ફ્લક્સ પ્રાથમિક અને ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું હોય છે. ધારો કે પ્રાથમિક ગૂંચળાને લાગુ પાડેલ વોલ્ટેજ વીપી ના લીધે રચાતા પ્રવાહ વડે ટી સમયે પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે. આ ફાઈ બે ગૂંચળા માટે સરખું છે, દરેક આટા માટે સરખું છે. હવે પ્રત્યાવર્તી પ્રવાહને લીધે ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ES is equal to minus NS d∅dt. યાદ રાખો, આમાં એવું નથી કે ભાઈ પ્રાથમિક ગૂંચળાને કારણે જ ગૌણ ગૂંચળામાં ઉત્પન્ન થાય. આ આત્મ પણ છે, અન્યોન્ય પણ છે. એટલે કે પ્રાથમિક ગૂંચળામાં પણ બેક ઈએમએફ ઉત્પન્ન થશે આની જેમ જ. જો વળી પ્રત્યાવર્તી પ્રવાહને લીધે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈમાં પણ ફેરફાર થાય, તેથી તેમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ કે જેને બેક ઈએમએફ કહેવાય તે EP બરાબર -NP d∅dt. આ પેરેગ્રાફનું થોડું ધ્યાન રાખજો. બરાબર. EP VP લઈ શકાય. જો આવું ના હોય એટલે કે ના લઈ શકાય તો પ્રાથમિક ગૂંચળાના શૂન્ય અવરોધને લીધે તેમાં પ્રવાહ કેવો બને? અનંત બને. બરાબર. તો માપણી થઈ શકે જ નહીં. જો ગૌણ ગૂંચળું એક ખુલ્લો પરિપથ હોય, ઓપન સર્કિટ હોય, તો તેમાં પણ ES બરાબર VS લઈ શકાય. અને તેથી સમીકરણ 1 અને 2 ફરીથી લખતા બીજું કઈ નથી કરવાનું. EP ને બદલે VP ને ES ને બદલે VS. ઓકે.
પછી એ બેનો ગુણોત્તર લઈ લ્યો તો VS/VP NS/NP સમીકરણ નંબર 5. આના ઉપરથી ના ખબર પડી ગઈ કે ગૌણ ગૂંચળાના વોલ્ટેજ ગૌણ ગૂંચળાના આટાના સમપ્રમાણમાં અને પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ પ્રાથમિક ગૂંચળાના આટાના સમપ્રમાણમાં હોય. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 100% હોય એટલે કે તેમાં પાવર વ્યય શૂન્ય હોય તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. આવું વ્યવહારમાં નથી હોતું, આ ધ્યાન રાખજો. વ્યવહારમાં ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર ઓછો હોય. વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ કરતા આઉટપુટ પાવર ઓછો હોય, મતલબ કે પાવરનો વ્યય થાય ને થાય, પણ આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો જ એની કાર્યક્ષમતા 100% હોય. તો VP IP VSIS VS/VP બરાબર IP/IS. 5 અને 6 પરથી જો આના બરાબર આ હોય આના બરાબર આ હોય તો ત્રણેય એકબીજાને બરાબર હોય. અને આ ગુણોત્તરને આ ત્રણેય ગુણોત્તરને જો તમે R કહેતા હો તો અહીં R ને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. હવે જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની કિંમત 1 કરતા મોટી હોય એટલે કે ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા કરતા મોટી હોય તો ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ વધારે, પણ ઇનપુટ પ્રવાહ કરતા આઉટપુટ પ્રવાહ ઓછો હોય. વોલ્ટેજ મોટો અને પ્રવાહ નાનો. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને જો આનાથી બધું ઉલટું યાદ રાખવાનું, આ જ લેંગ્વેજ પણ બધું ઉલટું, કે જો R is less than 1 એટલે કે NS is less than NP તો ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ ઓછો, જ્યારે ઇનપુટ પ્રવાહ કરતા આઉટપુટ પ્રવાહ વધારે હોય. આવા પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. બરાબર? તો હવે આપણે એક ક્વેશ્ચન ભણવાનો બાકી છે કે જેને કહેવામાં આવે ટ્રાન્સફોર્મરની અંદર કેવી રીતે ઊર્જાનો વ્યય થાય. બરાબર? એ બધા 3 થી 4 મુદ્દા છે, એ મુદ્દા આપણે ભણી નાખીએ. ઓકે, ચાલો. યસ બાળકો, આમાં કોઈ વસ્તુ સાબિત કરવાની નથી, સમજવાની જ છે. વ્યવહારમાં વપરાતા વાસ્તવિક ટ્રાન્સફોર્મર એટલે આપણા ઘરની આજુબાજુમાં જે ટ્રાન્સફોર્મર છે તે આપણે જેની ચર્ચા કરીએ આદર્શ ટ્રાન્સફોર્મર હતું. આ આદર્શ નથી. બરાબર? વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર છે. અને મેં તમને હમણાં આગળના ક્વેશ્ચનમાં લાસ્ટમાં એક વાક્ય બોલ્યો કે વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર ઓછો હોય. જાય ક્યાં? બસ એ 4 જગ્યાએ જાય. એ 4 જગ્યા આપણે પસંદ કરવાની છે, મતલબ કે 4 જગ્યા શોધવાની છે કે કઈ 4 જગ્યાએ આવું બને. તો કે જીબી ની અંદર જે મોટા મોટા ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે એમાં એનું પ્રાઇમરી ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળાનો જે ગર્ભ છે એની ડિઝાઇન ઘણી વખત વ્યાજબી હોતી નથી, એટલે કે બરાબર નથી હોતી. એને કારણે ફ્લક્સ લીકેજ થાય અને ફ્લક્સ લીકેજ થવાને કારણે પણ ઊર્જાનો વ્યય થાય. એનું નિરાકરણ કરવા માટે યોગ્ય ડિઝાઇન વાળા ગર્ભ ઉપર એકબીજાને અડકે નહીં તેવી રીતે પ્રાથમિક અને ગૌણ ગૂંચળાને વીંટાળવામાં આવે છે. બરાબર? ફ્લક્સ લીકેજ ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભમાં એર ગેપને લીધે પ્રાઇમરીનું બધું જ ફ્લક્સ સેકન્ડરીમાંથી પસાર થતું નથી, તેથી થોડું ફ્લક્સ હંમેશા શું થાય? લીકેજ. પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાને એકબીજા પર વીંટાળી અને ફ્લક્સનું લીકેજ ઘટાડી શકાય છે. સેકન્ડ ઓર્ડર વાઇન્ડિંગનો અવરોધ. આ એને માટે એક MCQ તમને લખી દઉં, પૂછી શકાય. વાઇન્ડિંગનો અવરોધ. હવે તમે જે તાર ઉપયોગમાં લીધો છે એ તારનો અવરોધ પણ કામનો છે. તો આવા સંજોગોમાં કરવું શું? તો કે તારની જેમ તાર પાતળો અને લાંબો એમ એનો અવરોધ વધારે હોય, અને અવરોધ વધારે હોય એટલે પ્રવાહ પસાર કરવો એટલે અવરોધ ગરમ થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા રૂપે ઉર્જા વ્યય પામે ને ઇનપુટ કરતા આઉટપુટ પાવર ઓછો મળે. હવે આનું નિરાકરણ કરવું કેમ? તો
તો કે આનું નિરાકરણ એમ કરવું કે દાખલા તરીકે અહીંયા તમને સાદી એક આકૃતિ દોરું છું, જોતા જાજો. આ અત્યારે આમાં જાજા આટા છે, આમાં ઓછા આટા છે, એટલે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો અહીંયા વોલ્ટેજ ઘટે ને પ્રવાહ વધે. અહીંથી અહીંયા જાય એટલે વોલ્ટેજ ઘટે અને પ્રવાહ વધે. તો જેમાં પ્રવાહનો વધારો થતો હોય અથવા વોલ્ટેજનો ઘટાડો થતો હોય તે તાર જાડો અને ટૂંકો લેવો પડે. અહીં લખેલું જ છે કે વાઇન્ડિંગમાં વપરાતા તારના અવરોધને લીધે ઉષ્મા રૂપે ઊર્જાનો વ્યય થાય. વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજ વાળા વાઇન્ડિંગમાં, એટલે આમાં થયું. હવે તમે આનાથી ઊંધું કરો તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થયું. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું કરવું? આના કરતા ઊંધું આવે ને. તો આવો પ્રશ્ન તમને પૂછી શકાય ને, એમ તમને સમજાવું છું અંદરથી કે ઓછા પ્રવાહ અને વધુ વોલ્ટેજ વાળા વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરી અને વ્યય ઘટાડી શકાય. બે વસ્તુ એકની એક જ છે. વધારે પ્રવાહ, હવે અહીંયા જુઓ, નહીં વધારે પ્રવાહ જ આવશે, પણ ટ્રાન્સફોર્મર તમારું ચેન્જ થઈ ગયું છે, આટા બદલી ગયા. જુઓ આના આટા ઓછા છે. તમારે એટલું યાદ રાખવાનું કે જેમાં ઓછા આટા છે એ તાર જાડો અને ટૂંકો લેવાનો. ઓકે. ચોથું, એડી પ્રવાહ. પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સને લીધે ગર્ભમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એ તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણ્યા જ છીએ, બરાબર? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં ભણ્યા છીએ. તેથી પણ ઉષ્મા રૂપે ઊર્જાનો વ્યય થાય છે. સ્તર અથવા પટ્ટી સ્લોટ પાડવાના, એ પણ મેં તમને સમજાવ્યું હતું. કટકા કરી નાખો, કીડીનું ઉદાહરણ આપ્યું હતું, યાદ આવે છે? ના બનેલા ગર્ભનો ઉપયોગ કરવાથી એડી પ્રવાહ એક ધારો વહેવાને બદલે વચમાં કટ થતો જાય તો તેની અસર શું કરી શકાય? ઘટાડી શકાય. હિસ્ટેરેસિસ એ પણ આપણે ભણ્યા હતા, બરાબર? મેગ્નેટિઝમમાં આપણે ભણ્યા જ છીએ. પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને લીધે ગર્ભનું ચુંબકીયકરણ વારંવાર ઉલટાઈ જાય, બદલે, કારણ કે ધન ઋણ, રાઈટ? તેને લીધે પણ ગર્ભમાં ખર્ચાતી ઊર્જા ગોટે ચડી જાય, મતલબ કે ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામે. તો આનું શું કરવું? તો કે આને માટે યાદ કરો એને તમે આવી હિસ્ટેરેસિસ વક્ર લીધો તો, અને આવો હિસ્ટેરેસિસ વક્ર લ્યો તો આ સાંકડો હિસ્ટેરેસિસ વક્ર, આવું ચુંબકીય દ્રવ્ય આપણે તાર બનાવવામાં ઉપયોગમાં લેવાનું. એટલે કે સાંકડા હિસ્ટેરેસિસ ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરી અને આવો વ્યય શું કરી શકાય? ઘટાડી શકાય. બરાબર? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ યાદ આવ્યું? યાદ કરાવી દીધું મેં તમને. ઓલરાઈટ? તો બાળકો, અંતે આ ચેપ્ટરની થિયરી આપણે પૂરી કરી. હવે જે દાખલા બાકી છે એ આપણે કરવાના છે. રાઈટ? શું કરવાનું છે? દાખલા. અને વધારામાં જે ક્વેશ્ચન તમને પૂછાય નીટજીમાં એ પણ આપણે વધારાનું આ ચેપ્ટરમાંથી કરશું, કારણ કે આમાંથી ઘણું બધું પૂછાય છે બાળકો. રાઈટ? તો હવે તમે પહેલા વહેલા લખી લ્યો. જય શ્રી કૃષ્ણ બાળકો.